નમસ્કાર મિત્રો, આજના આપણા આ વિડીયોમાં જાણીશું નામ જપ કોનું કરું, કયા ભગવાનનું નામ જપ કરવાથી શું ફળ મળે। આ વિડીયો અંત સુધી જરૂર જોજો। કળિયુગમાં ભગવાનને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને શક્તિશાળી માર્ગ છે નામ જપ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ફળ યજ્ઞ, તપ અને કઠિન સાધનાથી મળે છે, તે ભગવાનના નામથી સ્મરણથી પણ મળી શકે છે। પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે નામ જપ કોણ કરવું? શું શ્રી કૃષ્ણનું નામ જપ કરવું, કે શિવજીનું, કે શ્રી રામનું, કે હનુમાનજીનું? ચાલો આ રહસ્ય સમજીએ। નામ જપનું મહત્વ। નામ જપ મનને શાંત કરે છે, નકારાત્મક વિચારો દૂર કરે છે, આત્મવિશ્વાસ વધારે છે, ભગવાન સાથેનો સંબંધ મજબૂત બનાવે છે, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। શાસ્ત્રો અનુસાર ભગવાન અને ભગવાનનું નામ બંને એક સમાન માનવામાં આવે છે। શ્રી કૃષ્ણનું નામ જપ મંત્ર: હરે કૃષ્ણ 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 હરે હરે। ફળ: મનમાં આનંદ આવે, ભક્તિ અને પ્રેમ વધે, ચિંતા દૂર થાય, ભગવાન પ્રત્યે આકર્ષણ વધે। શ્રી કૃષ્ણનું નામ જીવનમાં મધુરતા અને પ્રેમ ભરે છે। શ્રી રામનું નામ જપ મંત્ર: શ્રી રામ જય જય રામ। ફળ: પાપોનો નાશ થાય, આત્મબળ વધે, મુશ્કેલ સમયમાં હિંમત મળે, જીવનમાં સદાચાર આવે। સંતો કહે છે કે રામ નામ કળિયુગમાં મોક્ષનો માર્ગ છે। ભગવાન શિવનું નામ જપ મંત્ર: ઓમ નમઃ શિવાય। ફળ: મન શાંત થાય, ભય દૂર થાય, નકારાત્મક ઉર્જાનો નાશ થાય, આત્મશક્તિ વધે। શિવજીનું નામ જપવાથી મનને અદ્ભુત શાંતિ મળે છે। હનુમાનજીનું નામ જપ મંત્ર: શ્રી હનુમંતે નમઃ। ફળ: ડર દૂર થાય, શત્રુઓથી રક્ષા મળે, આત્મવિશ્વાસ વધે, નકારાત્મક શક્તિઓ દૂર થાય। હનુમાનજીનું નામ બળ, બુદ્ધિ અને ભક્તિ આપે છે। માતાજીનું નામ જપ મંત્ર: જય અંબે માં। ફળ: ઘરમાં સુખ શાંતિ આવે, દુષ્ટ શક્તિઓથી રક્ષા મળે, ધન અને સમૃદ્ધિ વધે, પરિવારનું કલ્યાણ થાય। નામ જપ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: રોજ એક નિશ્ચિત સમય રાખો, શુદ્ધ મનથી જપ કરો, ભગવાનનું ધ્યાન રાખો, 11, 21, 51 અથવા 108 વાર જપ કરો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખો। કળિયુગમાં નામ જપનું મહત્વ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સતયુગમાં ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞ, દ્વાપરયુગમાં પૂજા અને કળિયુગમાં નામ જપ સર્વશ્રેષ્ઠ સાધના છે। માત્ર ભગવાનનું નામ લેવાથી પણ પુણ્ય મળે છે। અજામિલની કથા: ભાગવત પુરાણમાં અજામિલ નામનો એક પાપી માણસ હતો। મૃત્યુ સમયે તેને પોતાના પુત્ર નારાયણને બોલાવ્યો, પરંતુ નારાયણ ભગવાન વિષ્ણુનું પણ નામ હતું। માત્ર ભગવાનનું નામ ઉચ્ચારણથી તેને ભગવાનની કૃપા મળી અને મૃત્યુનો માર્ગ ખુલ્યો। આ કથા નામ જપની મહિમા દર્શાવે છે। દ્રૌપદીનો પોકાર: મહાભારતમાં જ્યારે દ્રૌપદી મુશ્કેલીમાં હતી ત્યારે તેણે સંપૂર્ણ શ્રદ્ધાથી શ્રી કૃષ્ણને યાદ કર્યા। ભગવાન તરત જ તેની રક્ષા માટે આવ્યા। આ દર્શાવે છે સાચા હૃદયથી લેવાયેલું ભગવાનનું નામ ક્યારેય વ્યર્થ જતું નથી। નામ જપનો શ્રેષ્ઠ સમય: બ્રહ્મ મુહૂર્ત, સૂર્યોદય પહેલા, સવારે સ્નાન પછી, સાંજે દીવો કર્યા પછી, પરંતુ ભગવાનનું નામ કોઈ પણ સમય લઈ શકાય છે। નામ જપ કરતી વખતે થતી ભૂલો: ઉતાવળમાં જપ કરવો, મોબાઈલમાં વ્યસ્ત રહી જપ કરો, દેખાડા માટે જપ કરો, મનમાં શંકા રાખવી। ભગવાન ભાવના જુએ છે, ગણતરી નહીં। બધા ભગવાન એક જ પરમાત્માનું સ્વરૂપ છે। નામ જપ કરવાથી થતા લાભો: માનસિક શાંતિ, આત્મવિશ્વાસ, ઘરમાં શાંતિ, ભગવાનની કૃપા અને રક્ષણ। સૌથી શક્તિશાળી નામ જપ કયું? સંતો કહે છે ભગવાનનું દરેક નામ શક્તિશાળી છે। ફળ નામથી નહીં પણ ભક્તિ અને ભાવનાથી મળે છે। તેથી જે નામ બોલવાથી તમારા હૃદયમાં ભક્તિ જાગે તે જ તમારા માટે શ્રેષ્ઠ નામ છે। મિત્રો, કળિયુગમાં નામ જપ સૌથી સરળ અને શ્રેષ્ઠ સાધના છે। હરે કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ, જય હનુમાન। જે નામમાં તમારો વિશ્વાસ છે તે નામનો જીવનનો આધાર બનાવો। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।